So hey guys, welcome back with RJ Vlogs. અને આજે અમે જઈ રહ્યા છીએ મારા ફ્રેન્ડના ઘરે અને ઘણા દિવસો બાદ જઈ રહ્યા છીએ. Yes, so let's So go. yeah, let's go. ત્યારે હવે અમે નીકળી ગયા છીએ મારા ફ્રેન્ડના ઘરેથી ત્યાં અને રાત થઈ ગઈ છે, બહુ ઠંડી છે. સો યા ચાલો હવે ઝડપથી જઈએ ઘરે અને અહીંયાના રસ્તા બહુ જ ખરાબ છે. સો યા લેટ્સ ગો, બાય બાય. હવે ગાઈઝ અત્યારે આવી ગયા છીએ મારા ફ્રેન્ડના ઘરે અને અત્યારે અમે ટ્યુશનનું નક્કી કરવા ગયા હતા બેન માટે. ફાઇનલ થઈ ગયું છે. યસ, કારણ કે આનું 10મું છે નજીક અને આને તૈયારી કાંઈ કરી છે નહીં, એટલે ફેલ થવાની ફૂલ્લી શક્યતા છે. ના, ફેલ થવાની શક્યતા નથી. અચ્છા, એવું છે. આ મારી ફ્રેન્ડ છે, એનું નામ પ્રિયંકા. હાય પ્રિયંકા. હાય ઋષિતા. હેલો ટુ માય બ્લોગ. હાય ગાઈઝ. યસ. તો અત્યારે હવે અમે થોડીક પડીકા પાકે કરી લઈએ. ઘણા ટાઈમ પછી મળ્યા છીએ તો પાર્ટી તો બનતી છે. ભાગ ખાઈ લીધો છે. સો યા અંદાજે આમાં ઘડિયાળ હશે. ઓલો પ્લેટ યા ડિનર સેટ અંદાજે હશે રાખવાનું સ્ટેન્ડ. અચ્છા, હા, સરસ છે. અચ્છા, કી સ્ટેન્ડ. હા, કી મીન્સ કોના લગનમાં ગયા હતા? ટ્યુશન વાળા રોસ્ટ કરી રહ્યા છે. પેલા બધા એનો ફોટો તો રેન્ક આવ્યા એનો ને સાવ છેલ્લે એમ લખેલું અહીં તમારો ફોટો પણ હશે. તો તમારો ફોટો હશે બેન? મને નથી લાગતો હશે. તમને જ નથી લાગતું? તો આ બેન હિંમત હારી ગયા. તો તમે તો અમે એડમિશન લેવા ન ગયા હોત ને ક્લાસીસમાં પેલી હા, વાત. તો તમે આને મોટિવેશન આપો ને એને કહો કે અહીંયા તમારો પણ ફોટો હશે. હા, અહીંયા ફોટો લખવાનું હતું કે આયા તમારો ફોટો હશે. હા, ત્યાં લખવું જોઈએ. સાચી વાત છે. તો શું લાગે, આવશે નંબર? મને તો નથી લાગતું. તમે લોકો મોટિવેટ કોમેન્ટમાં જણાવો તમને શું લાગે. કાંઈ વાંધો નહીં, તું ફેલ થા ન પાસ થા કે વચમાં રે ગમે ને યારે અમે તો પેંડા ખાશું. કા પ્રિયંકા? આપણે પેંડાથી થાય. આપણે તમે પાસ થાવ કે ન પાસ થાવ. ત્યારે હવે અમે નીકળી ગયા છીએ મારા ફ્રેન્ડના ઘરેથી ત્યાં અને રાત થઈ ગઈ છે, બહુ ઠંડી છે. સો યા ચાલો હવે ઝડપથી જઈએ ઘરે અને અહીંયાના રસ્તા બહુ જ ખરાબ છે. સો યા લેટ્સ ગો, બાય બાય. ગયા છીએ ઘરે અને ઘરે બન્યા છે મસ્ત પકોડા અને ભજીયા જે મારા ખૂબ જ ફેવરિટ છે. સો યા હવે તો અમે થઈ ગયા છીએ રેડી. આજે અમે જવાના છીએ અત્યારે મોલમાં અને બપોરે અમે જમી લીધું છે ને અત્યારે અમે જવાના છીએ ગ્રોસરી શોપિંગ કરવા માટે સામાન લેવાનો હા. છે. તો હવે નીકળીએ થોડા વાર અને રેડી થઈ જાય અને હવે નીકળીએ. અત્યારે આપણે નીકળી ગયા છીએ જવા માટે. હાફ શોપિંગ કરાવવાની. યસ, થોડુંક જ લેવાનું બાકી છે. Yes. અહીંયા બહુ જ વર્ધી છે અમને. અમે બધી શોપિંગ કરી લીધી છે ને. યસ, તો ચાલો હવે નીકળીએ અને ઘરે જઈએ. સો યા મારે સામાન ભરી રહ્યા છીએ બધો. આ બે હાચો જો દહીં હે. અત્યારે અમે નીકળી ગયા છીએ, સામાન બધો લઈ લીધો છે અને યા સો લેટ્સ ગો મૂવીઝ.